મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે તેમની સાથે વાત કરીશું। શરૂઆત થઈ ચૂકી છે, પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂકી છે। 251 મતથી આપ આગળ છો, શું કહેશો? હા, હજી શરૂઆત છે અને હજી તો 3 રાઉન્ડ પછી સારી એવી લીડ મળશે અમને। 23 રાઉન્ડ છે, 23 રાઉન્ડનું આંકલન કેવી રીતે કરી રહ્યા છો? આ પહેલા રાઉન્ડથી લઈને છેલ્લા રાઉન્ડ સુધી અમે આગળ રહીશું। ભાજપ જીતનો દાવો કરી રહ્યું છે, એ શું કહેશો? હવે આમાં તો બધાને અત્યારે જીતના દાવા કરવાનો અધિકાર છે, અમને છે, એમને છે, અપક્ષને પણ છે। પણ જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ખ્યાલ આવે કે જનતાએ કોને આશીર્વાદ આપ્યો છે। પણ દેખો, ચૂંટણી ખેલદિલીવાળી, જીત પણ થાય, હાર પણ થાય। અમે અહીંયાથી જીતીને પણ ગયા છે ને હારી પણ ગયા છીએ। એટલે લોકો જે ચુકાદો આપશે સ્વીકારશું અને અમને હાલના તબક્કે એવું લાગે છે વાવના લોકો અમને આશીર્વાદ આપ્યા છે। અપક્ષ પણ મેદાને હતું, ત્રિપાખીયો જંગ હતો, ગેમ બગાડશે એવું લાગે છે? કારણ કે આમ જોવા જઈએ તો 251 જેટલી મતની સરસાઈથી આપ પ્રથમ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છો, એને લઈને કેવું આંકલન કરી રહ્યા છો? કારણ કે 2000 જેટલા મત અપક્ષ લઈ ચૂક્યું છે। હવે અંદર જઈએ ત્યારે ખબર પડે શું પેટર્નથી લોકોને વોટ આપ્યા છે, કોણ કયા રાઉન્ડમાં કેટલો આગળ રહેશે, પાછળ રહેશે, હજી હાલ ખ્યાલ ના પડે, શરૂઆત છે। પણ જેમ 3-4 રાઉન્ડ પૂરા થશે પછી ખ્યાલ આવશે કે અપક્ષે કોને નુકસાન કર્યું, કોને ફાયદો। જીત માટે કેટલા આશ્વસ્ત છો? પૂરો ચોક્કસથી તો જીત વાતે પૂરેપૂરા આશ્વસ્ત છે, તે પ્રકારની વાત કરી રહ્યા છે। એક બાદ એક રાઉન્ડ ખુલશે અને તે પ્રકારે તેઓ વિજય થશે, એટલે કે તેઓ આગળ રહેશે, તે પ્રકારની વાત કરી રહ્યા છે। જીત માટે પૂર્ણ આશ્વસ્ત હોવાની વાત જે છે તે કરી રહ્યા છે। પરંતુ 23 રાઉન્ડ થશે, 23 રાઉન્ડ બાદ ખ્યાલ આવશે કે કોણ જીતે છે અને કોણ હારે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, પાલનપુર। આજે ત્રિપાંખીયો જંગ છે અને સૌરભજી જે છે તે હનુમાન દાદાના દર્શન કરીને મતગણતરી કેન્દ્ર પર જવાના છે। અત્યારે આપણી સાથે છે ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોર। કેટલો જીતનો વિશ્વાસ છે સૌરભજી? 100% વિશ્વાસ છે। જ્યારે પાટેશ્વર મહાદેવના દર્શન કરી અને એમના આશીર્વાદ મળતા હોય ત્યારે 100% વિશ્વાસ છે। ત્રિપાંખીયો જંગ હતો, કઈ રીતે આ ચૂંટણી આપે જોઈ હતી? અઢારે આલમનો એક જ નારો હતો કે આ વખતે કમળ કમળ કમળ, મોદી સાહેબના વિકાસને આગળ વધારવા માટે અઢારે આલમે ખૂબ મહેનત કરી અને બુથ સુધી જાય અને કમળને વોટ આપી અને બહુ જંગી મતોથી જીતાડવા માટે ખૂબ મહેનત કરી છે। કયા એવા મુદ્દાઓ રહ્યા જેના આધારે આપ જીતનો જે દાવો કરી રહ્યા છો? અમારા મુદ્દા જ્યાં કમાન એરિયામાં આવતું સિંચાઈનું પાણી ત્યાં નથી પહોંચ્યું, ત્યાં પહોંચાડવાના પ્રયત્ન કરીશું। આરોગ્ય માટે પણ પ્રયત્ન કરીશું, રોડ રસ્તા માટે પણ પ્રયત્ન કરીશું અને જ્યાં રોજગારીની જે ખામી છે રોજગારી માટે પણ GIDC લાવવાનો પ્રયત્ન કરી અને લોકોના જે નાના મોટા કામો છે એ કામોમાં સંપૂર્ણપણે પ્રયત્ન કરી મદદરૂપ થઈ અને પૂર્ણ કરીશું। 2022માં થોડા મતો માટે આપ જ્ઞાનીબેન સામે રહી ગયા હતા અને જે કમી હતી તે આ વખતે પૂરી થઈ ગઈ છે? હા, 100% 2022ની અંદર અમે એકદમ નવા પડ્યા હતા, ત્યારે દરેક કાર્યકર્તા સુધી પહોંચી ના શક્યા, મતદારો સુધી પહોંચી ના શક્યા, ત્યાં થોડા મતોથી હારનો સામનો કરવો પડ્યો। પણ તે ત્યાંથી કરીને આજ દિન સુધી લોકો વચ્ચે રહ્યો છું, લોકોના નાના મોટા કામોમાં સુખ દુઃખમાં પણ સાથ આપ્યો છે અને પ્રસંગોમાં પણ સાથ આપ્યો છે, પ્રસંગોમાં પણ હાજરી આપી છે। એટલે આ વખતે લોકો પણ મને સારી રીતે ઓળખે છે, મારા ભોળા ચહેરાને સારી રીતે ઓળખી અને લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, લોકોનો અપાર આશીર્વાદ મળી રહ્યા છે। એ લોકોના આશીર્વાદ થકી આ વખતે બહુ જંગી મતોથી કમળ જીતશે। વાવ વિધાનસભાની 8 જિલ્લા પંચાયત છે, દરેક જિલ્લા પંચાયતની અંદર 18 આલમ છે, 18 આલમના મોટા આશીર્વાદ મળી રહ્યા છે। એટલે 8 જિલ્લા પંચાયતની અંદર મોટા પ્રમાણમાં અમને આશીર્વાદ મળી અને કમળને જીતાડવા માટે પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે અને મળશે। છેલ્લો પ્રશ્ન, જીતનો કેટલો વિશ્વાસ? સમર્થકોને શું કહેવા માંગો છો? હું સમર્થકોને એડવાન્સમાં કહેવા માગું છું, આ જીત 18 આલમની જીત હશે અને 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે એટલે 18 આલમનો જશ છે, 18 આલમનો જીત જશ્ન મનાવશે અને 18 આલમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ।